સર તે તમારા ખેતરમાં કયો પાક છે? અત્યારે ઢેફા પડ્યા છે. કયા મન સુધી તૈયાર થઈ જશે? એ સમથિંગ 3 મહિના લાગે ઢેફા પાકતા. એગ્રીકલ્ચર લોન ચાલે છે ને સર તમારે? હા. એના રિગાર્ડિંગ કોલ કર્યો છે. આ કોલ ક્વોલિટી એન્ડ ટ્રેનિંગના પર્પઝથી રેકોર્ડ થઈ રહ્યો છે. તો જે તમારે એગ્રીકલ્ચરનું લોન ચાલે છે એનું ઇન્ટરેસ્ટ ભરવાનું આવશે 31 માર્ચ પહેલા. જે સર તમારી ટોટલ અમાઉન્ટ છે ને સર 25,0830 રૂપિયા. હા. એનો સર તો તમારા એકાઉન્ટનું બેલેન્સ મેન્ટેન કરાવી દેજો સર. સર એપ્રિલના પહેલા વીકમાં તમારી ઈએમઆઈ ભરવાનું આવશે તો તમારા એકાઉન્ટનું બેલેન્સ મેન્ટેન રાખજો સર. એનો મેસેજ આવી જશે તમારા મોબાઈલ ઉપર. હા. સર તે તમારા ખેતરમાં કયો પાક છે? અત્યારે ઢેફા પડ્યા છે. સર તે તમારા ખેતરમાં કયો પાક છે? અરે ઢેફા છે ઢેફા. અને કયા મન સુધી પાકી જશે તમારો પાક? હે? કયા મન સુધી તૈયાર થઈ જશે? એ સમથિંગ 3 મહિના લાગે ઢેફા પાકતા. અને કેટલા વીઘામાં વાવ્યું છે સર? 6 વીઘામાં આપણે ઢેફા વાવ્યા છે. ઓકે. અને કયા માર્કેટમાં વેચતો સર? હે? કયા માર્કેટમાં વેચતો? આપણે ધોળા યાર્ડમાં વેચીએ, ઢસા યાર્ડમાં વેચીએ, બાબરા યાર્ડમાં વેચીએ. ઓકે. ત્યાં તમારા ખેતરમાં કઈ પાક છે? અરે ઢેફા છે ઢેફા. અને કયા મન સુધી પાકી જશે તમારો પાક? હે? કયા મન સુધી તૈયાર થઈ જશે? એ સમથિંગ 3 મહિના લાગે ઢેફા પાકતા. અને કેટલા વીઘામાં વાવ્યું છે સર? 6 વીઘામાં આપણે ઢેફા વાવ્યા છે. ઓકે. અને કયા માર્કેટમાં વેચતો સર? હે? કયા માર્કેટમાં વેચતો? આપણે ધોળા યાર્ડમાં વેચીએ, ઢસા યાર્ડમાં વેચીએ, બાબરા યાર્ડમાં વેચીએ. ઓકે. થેન્ક યુ સર. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.